નમસ્તે, ગુજ્જુ પોર્ટલ પર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખેતી માટે જમીન ખરીદવા લોન યોજના, જે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે છે, જેને તમે એગ્રીકલ્ચર લેન્ડ લોન પરચેઝ યોજના કે સ્કીમ પણ કહી શકો છો। તો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ તે પહેલાં મારી એક વિનંતી છે કે જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આનાથી અમને મોટિવેશન મળે છે અને હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે। તો ચાલો હવે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દઈએ। હવે આપણે આ યોજના વિશે વાત કરીશું। તો તેમાં મુખ્ય 3 પોઈન્ટ છે જેના પર આપણે વાત કરીશું। પહેલો છે યોજનાનો હેતુ, બીજો પોઈન્ટ છે યોજનાના નિયમો અને શરતો, અને ત્રીજો પોઈન્ટ કે યોજના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ। આ ત્રણેય પોઈન્ટ વિશે આપણે વાત કરીશું। તો સૌથી પહેલો પોઈન્ટ છે યોજનાનો હેતુ, તેના વિશે આપણે વાત કરીશું। તો આ યોજનાનો હેતુ અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજૂરી પર નિર્ભર છે। આ જાતિના લોકો ખેતીની જમીન કરીને જાતે ખેતી કરે આવકમાં વધારો કરી શકે, અને તેથી જ કે આવકમાં વધારો કરી શકે તે આશયથી આ યોજના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે રાખવામાં આવી છે। અને ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂપિયા 1 લાખ અને વધુમાં વધુ એકર દીઠ રૂપિયા 2 લાખ આપવામાં આવે છે, એટલે કે 2 લાખની નાણાકીય સહાય યોજના અંતર્ગત આપવામાં આવે છે। તો ચાલો હવે આપણે આ યોજનાનો હેતુ જાણ્યા પછી હવે નિયમો અને શરતો જાણીશું। વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે સરસ મજાની તમને માહિતી મળવાની છે। તો આ નિયમો અને શરતોમાં પહેલો નિયમ છે કે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 6 લાખ અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 6 લાખ રહેશે। હવે બીજો પોઈન્ટ છે કે સરકારી સહાય બાદ કરતા જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવા પાત્ર છે। જેમ કે જમીનની કિંમત 2 લાખ છે પણ તમને 1 લાખ મળવાના છે ભાઈ। બીજો પોઈન્ટ છે કુટુંબની એક જ વ્યક્તિને જ લાભ મળવા પાત્ર છે, એટલે ઘરમાં જે સભ્યો છે તેમાંથી કોઈ એક વ્યક્તિને લાભ મળવા પાત્ર છે। ત્રીજો પોઈન્ટ છે સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી 15 વર્ષ સુધી તેને બિન વેચાણને પાત્ર રહેશે, એટલે કે 15 વર્ષ સુધી તે જમીનને વેચી શકશે નહીં। તેના પછીનો પોઈન્ટ છે નિયમ કે શરત છે કે લાભ મેળવનાર લાભાર્થી ખેત મજૂર હોવો જરૂરી છે। તો મિત્રો, આ થયા નિયમો અને શરતો। હવે આપણે યોજનાનો લાભ લેવા માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ વિશે માહિતી આપીશું। તો તેમાં સૌથી પહેલું ડોક્યુમેન્ટ રહેશે અરજદારનું આધાર કાર્ડ, જે દરેક વ્યક્તિ પાસે હોય છે। તેના પછીનો બીજો ડોક્યુમેન્ટ છે સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ જાતિનું પ્રમાણપત્ર। ત્રીજું ડોક્યુમેન્ટ આવે છે આવકનો દાખલો। આ 3 ડોક્યુમેન્ટ, એના પછી ચોથું ડોક્યુમેન્ટ આવે છે ખેડૂત કે ખેત મજૂર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો।
તેના પછી ડોક્યુમેન્ટ આવે છે બાના ખતની ખરી નકલ. તેના પછી ડોક્યુમેન્ટ આવે છે જમીન વેચવા અંગેની મહેસૂલ ખાતાનું પરવાનગીની ખરી નકલ, એટલે કે જમીન વેચવા અંગેની મહેસૂલ ખાતાની પરવાનગીની ખરી નકલ. તેના પછીનું ડોક્યુમેન્ટ છે જમીનના 7/12 તથા 8 ઉતારા. આટલા ડોક્યુમેન્ટ થયા. એના પછી બીજો ડોક્યુમેન્ટ છે કે જમીન હોય એનું 7/12 તલાટી કમ મંત્રીનો દાખલો. અને સૌથી છેલ્લું ડોક્યુમેન્ટ કે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા અરજદારશ્રીનો અરજદારના નામનો રદ કરેલ ચેક. આટલા ડોક્યુમેન્ટ રજૂ કરવાના. અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે. અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.